નમસ્કાર. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ડીટવાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ કરીશું. ધોરણ 12માં પહેલો જે પ્રેક્ટિકલ આવે છે રેડોક્સ અનુમાપન એ શીખીશું. એના માટે સૌથી પહેલાં હું તમને સાધનોનો પરિચય આપી દઉં. સૌથી પહેલાં હું વાત કરીશ બીકરની. બરાબર? તો આ જે છે પ્લાસ્ટિકનું બીકર છે. બીકરને બીકર કેમ કીધું? કારણ કે બીકરની આગળ બીક છે. બીકનો અર્થ થાય છે ચાંચ. જેમ પક્ષીની ચાંચ હોય એવી ચાંચ છે, માટે આપણે આને શું કહીશું? બીકર. બીકરમાં તમારે બે પ્રકારના દ્રાવણ જનરલી લેવાના થાય છે. એક KMnO4નું દ્રાવણ, બરાબર, કે જે આપણે અહીંયા બ્યુરેટમાં ભરીશું. આ જે કાચની નળી છે ને એને આપણે બ્યુરેટ કહીશું. જેમાં તમે જે સાંદ્રતા જાણતા હોય ને તે દ્રાવણ ભરવાનું થશે. બ્યુરેટ જેમાં જે સ્ટેન્ડમાં ઊભી કરેલી છે એ સ્ટેન્ડને કહીશું આપણે બ્યુરેટ સ્ટેન્ડ. અને અહીંયા આપણે નાના હતા ત્યારે સાંભળ્યું હશે મા બાપ જોડે આને નારચું કહેતા, પણ આપણે હવે આને કહીશું ફનેલ. શું કહીશું? ફનેલ કહીશું. બરાબર? આ ફનેલથી આપણે દ્રાવણને આ રીતના ભરવાનું હોય છે. બરાબર? ચલો હવે એનાથી આગળ વધીએ. એના પછી હું વાત કરીશ, આને આપણે પ્રાથમિકમાં અને માધ્યમિકમાં કહેતા હતા ચંબુ. શું કહેતા હતા રાહુલભાઈ? ચંબુ. પણ હવે આપણે એને શું કહીશું? કોનિકલ ફ્લાસ્ક. બરાબર? એના પછી વાત કરીશ આ કાચની બીજા એક સાધનની. આ સાધન વડે આપણે જે દ્રાવણની સાંદ્રતા શોધવાની હોય ને તેને ખેંચીને 10 ml લેવાનું છે. બરાબર? આ સાધનને આપણે શું કહીશું? પીપેટ. શું કહીશું? પીપેટ કહીશું. પીપેટ વડે આપણે 10 ml દ્રાવણ લઈશું. ભવિષ્યમાં કોલેજમાં 25 ml દ્રાવણ તમારે લેવાનું આવશે. ચલો એના પછી આ જે છે ટેસ્ટ ટ્યુબ બ્રશ છે. ટેસ્ટ ટ્યુબ બ્રશનું કામ શું હોય? તો આ તમારી ટેસ્ટ ટ્યુબ છે જેને આપણે કસનળી કહેતા હતા. એ કસનળીની સફાઈ કરવાનું હોય. બરાબર? આ કસનળીમાં આપણે અલગ અલગ પ્રેક્ટિકલ કરીશું, અલગ અલગ ટેસ્ટ કરીશું. અને આ કસનળી મૂકવાનું સ્ટેન્ડ એને કસનળી સ્ટેન્ડ કહેવાય. જો તમે એને ઇંગ્લિશમાં ટેસ્ટ ટ્યુબ કહો તો પછી આને કહેવાય ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ. આટલે સુધી ક્લિયર થઈ ગયું? અને ડ્રોપ વાઇઝ દ્રાવણ ઉમેરવાનું હોય એના માટે ડ્રોપર છે. ટીમ્પુ ટીમ્પુ દ્રાવણ ઉમેરવું હોય તો આ ડ્રોપર વડે તમારે એનો યુઝ કરવાનો થશે. આટલું સુધી ખબર પડી ગઈ બધાને? ચલો હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. તો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ એમાં સૌથી પહેલાં આપણે અહીં દ્રાવણ લીધેલું છે બીજા બીકરની અંદર. એ દ્રાવણનું નામ છે ફેરસ એમોનિયમ સલ્ફેટ. આ ફેરસ એમોનિયમ સલ્ફેટની સાંદ્રતા આપણે શોધવાની છે. અને આ બ્યુરેટમાં જે દ્રાવણ ભરેલું છે એ છે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4. એની સાંદ્રતા આપણે જાણીએ છીએ, તમને પ્રેક્ટિકલમાં આપેલી હશે. તો સૌથી પહેલાં તમારે અહીંયા તો બધું મેં દ્રાવણો ભરેલા છે, તમને બધા કાચના સાધનો આપેલા હશે અને એકવાર ડિસ્ટિલ વોટરથી ધોઈ નાખવાના. અને એના પછી આ પ્રમાણે જે રંગીન દ્રાવણ હોય KMnO4નું એને બ્યુરેટમાં ભરી દેવાનું. બ્યુરેટમાં ભર્યા પછી નીચેની બાજુ એર કાઢવા માટે દ્રાવણને થોડું સક કરી દેવાનું. અને આંખની સમક્ષથી દેખાતું હોય એ રીતના અહીંયા ઉપરની બાજુ 0 સેટ કરી દેવાનું. આ તમારું KMnO4 દ્રાવણ બ્યુરેટમાં ભરાઈ ગયું. હવે આપણે કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણ લેવાનું છે. કોના વડે લઈશું? પીપેટ વડે. તો આ પીપેટ વડે આપણે દ્રાવણ લઈએ છીએ. પીપેટ વડે આપણે દ્રાવણ લઈશું. બરાબર? અહીંયા જે કાપો દોરેલો છે ને એ કાપો હોય ને ત્યાં સુધી આપણે દ્રાવણ લેવાનું થશે. એક્ઝેક્ટ કાપો હોય ને ત્યાં સુધી દ્રાવણ લેવાનું થશે. કાપો હોય ત્યાં સુધી આપણે દ્રાવણ લઈ લેવાનું. ડન. આવી ગયું. ચલો આ ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણમાં હવે આપણે જુઓ અંદરની બાજુ ડ્રોપ રહી જતા હોય ને તો એને દૂર કરવા માટે અહીંયાથી ઉપરથી દબાવીશું અને પછી અહીંયા વચ્ચે હળવેથી દબાવીશું એટલે 1 અથવા 2 ડ્રોપ્સ રહી ગયા હોય તો એ પણ દ્રાવણમાં આવી જશે. આ પીપેટથી ફેરસ એમોનિયમ સલ્ફેટ આપણે લઈ લીધું. હવે આપણે એની અંદર અડધી ટેસ્ટ ટ્યુબ H2SO4 ઉમેરવાનું છે. એ H2SO4 ઉમેરવા માટે આપણે આ રીતના સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ હોલ્ડર લઈશું
આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની અંદર ટેસ્ટ ટ્યુબ હોલ્ડ કરીશું અને એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે H2SO4નું દ્રાવણ લઈશું. બરાબર, તો અહીંયા H2SO4નું દ્રાવણ હું લઈ લઉં છું. આ H2SO4ના દ્રાવણને કોનિકલ ફ્લાસ્કમાં ફેરસ એમોનિયમ સલ્ફેટની અંદર ઉમેરી દઈશું. ડન. હવે પછી આપણે ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ આ દ્રાવણ ઉમેરીશું એટલે આપણને આછો ગુલાબી રંગ જોવા મળશે. ધ્યાનથી જોજો તમે. 1-2 ડ્રોપ ઉમેરીને તમને બતાવું કેવો ગુલાબી રંગ થશે. જુઓ, પહેલાં સહેજ એક તમને ગુલાબી રંગ લાગશે, પણ જેવું હું દ્રાવણ હલાવીશ ને એટલે ગુલાબી રંગ દૂર થઈ જશે. ફરી પાછા ઉમેરો, ફરી પાછો ચેક કરો, ફરી પાછો દૂર થઈ જાય. આવી રીતના ઉમેરવાનો, ચેક કરવાનો, ઉમેરવાનો, ચેક કરવાનો, ઉમેરવાનો, ચેક કરવાનો, ઉમેરવાનો, ચેક કરવાનો, ઉમેરવાનો, ચેક કરવાનો. જો હવે ધીમેથી દૂર થાય છે. 1 ml દ્રાવણ ઉમેરતા જવાનું, ચેક કરતા જવાનું, 1 ml દ્રાવણ ઉમેરતા જવાનું, ચેક કરતા જવાનું. બરાબર, મારે 5 ml દ્રાવણ ઉમેરાય છે, સહેજ એક ડ્રોપ્સ વધારે પડી ગયું. બરાબર, નહીં તો આછો ગુલાબી રંગ તમને જોવા મળે. બરાબર, તો ચલો આ રીતના આપણે KMnO4 અને ફેરસ એમોનિયમ સલ્ફેટનું ટાઇટ્રેશન આપણે જોઈ શકીએ. પછી જે રીડિંગ આવે એ રીડિંગ તમારે નોંધવાનું થશે. લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રેક્ટિકલ લખતી વખતે તમને માર્ગદર્શિકા આપવામાં આવતી નથી. તો માર્ગદર્શિકા આપવામાં ના આવેલી હોય તો સૌથી પહેલાં હેતુ તમને જે તે પ્રેક્ટિકલમાં લખાઈ દેશે. હેતુ પછી તમારે લખવાનું કે બ્યુરેટમાં શું ભર્યું, KMnO4. તો અવલોકન કરીને લખવાનું બ્યુરેટ KMnO4. કોનિકલ ફ્લાસ્કમાં શું લીધું, ફેરસ એમોનિયમ સલ્ફેટ. જો ઓક્ઝેલિક એસિડ હોય તો ઓક્ઝેલિક એસિડ લખવાનું. એમાં પછી શું ઉમેર્યું, H2SO4. તો કોનિકલ ફ્લાસ્કમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ વત્તા H2SO4. સૂચક તરીકે કોણ હતો, KMnO4 પોતે સ્વયં સૂચક. એના પછી રંગ પરિવર્તન શું થયું, તો રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ જોવા મળે છે અને પછી એનું રેડોક્સ રિએક્શન લખવાનું થાય. એના પછી અહીંયા હાલ મારે 5 રીડિંગ આવે છે, તમારી પરીક્ષામાં 10 બી આવી શકે, 11 બી આવી શકે, 8 બી આવી શકે. બરાબર, તો જે પાયલોટ રીડિંગમાં પૂર્ણાંકમાં તમારે સંખ્યા લખવાની થશે અને એ તમારે પ્રેક્ટિકલના જે સાહેબ હોય એમની પાસે સાઇન કરાવવાની થશે. અને એના પછી બરાબર, એના પછી મેથેમેટિકલ ફોર્મ્યુલાથી ગણતરી કરવાની થશે. ફોર્મ્યુલા તમારે યાદ રાખીને જવાનું થશે. બરાબર, આ રીતના તમે પ્રેક્ટિકલ કરશો તમને 17 માર્ક્સ પૂરેપૂરા મળશે. પાયલોટ રીડિંગમાં 10 માર્ક્સ હોય છે, બાકીના ગણતરીના અને અવલોકનના અને સમીકરણના એમ કરીને ટોટલ 17 માર્ક્સ પ્રેક્ટિકલના હોય છે. બરાબર, હવે થોડીક પદ્ધતિ ચેન્જ થઈ છે, તો કોઈક વાર 16 હોય છે, કોઈક વાર 17 હોય છે. પદ્ધતિ દર વર્ષે બદલાતી રહેતી હોય. બરાબર, ચાલો, થેન્ક યુ સો મચ.